ધોરણ 6 વિષય અંગ્રેજી વિદ્યાર્થી ભાઈ બહેનો દરેકને ગુડ મોર્નિંગ। આપણે અત્યાર સુધી યુનિટ 1 થી યુનિટ 4 સુધીમાં ઘણું બધું શીખ્યા, બરાબર। કેટલીક સ્ટોરી જોઈ, પછી પોએમ જોઈ, કેટલાક પ્રસંગો જોયા, સંવાદો જોયા, વાત અને આવું ઘણું બધું શીખ્યા। કેટલાક સ્પેલિંગો શીખ્યા, ટેબલ શીખ્યા, પ્રસંગો શીખ્યા। પછી છેલ્લું યુનિટ હતું એમાં વોચ યોર વોચ, સમય વિશે પણ શીખ્યા। અંગ્રેજીમાં ઘડિયાળ કઈ રીતે જોવું, કયા સમયને શું કહેવાય અંગ્રેજીમાં, એ પણ આપણે પાઠ દ્વારા સમજ્યા, બરાબર। અને એ પછી હવે યુનિટ 4 સુધી એક્ટિવિટી 11 સુધી મેં તમને ગઈકાલે સમજાવ્યું। હવે એક્ટિવિટી 11 પૂરી થઈ, આપણે યુનિટ 4 પતી ગયા। પહેલા સત્રનો અભ્યાસક્રમ પૂરો થયો અને એ જ પહેલા સત્રમાં રિવિઝન આવે છે પાન નંબર 47। એમાં 47માં આપણે આગળ ઘણી બધી પોએમ એટલે કે કાવ્ય શીખ્યા છે। 47માં રિવિઝનમાં પણ જે પહેલું છે એમાં શું છે, અહીંયા એક નંબર આવ્યો છે અને લખ્યું છે કાવ્ય, પોએમ, રાઇમ્સ જે આપણે કહીએ એના વિશે શીખવાનું છે। અહીં આગળ આપણને એ ફની ટાઉન એવું એક કાવ્ય આપ્યું છે। કાવ્યનું ટાઇટલ છે ફની ટાઉન, બરાબર। હવે એમાં શું કહે છે લેખકનું નામ શું છે, એ કર્ટસી પિટારા.com, અને એના દ્વારા આપણે આ જે કાવ્ય છે એ આપણે રિવિઝન પુનરાવર્તનમાં અત્યાર સુધી જે શીખ્યા એનું બધું પુનરાવર્તન છે। હવે પુનરાવર્તનમાં દરેક વસ્તુ આવી જાય કે અત્યારે યુનિટ 1 થી 4 સુધી જે શીખ્યા છે એમાં બધું જ આવી જશે। પોએમથી માંડીને દરેક વસ્તુ એમાં આવશે અને એ આપણે એની આગળ શીખીશું। એમાં એ ફની ટાઈમ, ફન એટલે શું થાય છે, મજાક। એટલે ફનીનો અર્થ થાય છે કે હસવું આવે તેવું, હાસ્યાસ્પદ, બરાબર। ટાઉન શહેર, ગામ જે કહીએ એ એવા એક ફની ટાઉનની એક કાવ્ય દ્વારા આપણને સમજ આપે, બરાબર। સ્પેલિંગો લખીશું, એમાં પહેલું તો આવશે ફની, હાસ્યાસ્પદ, મજાક જેવું, હાસ્યાસ્પદ, બરાબર। હસવું આવે તેવું અથવા મજાક, મસ્તી આપણને લાગે, મજાક થાય એવું, હસવું આવે તેવું, હાસ્યાસ્પદ એવું એ કંઈ ટાઉન એના વિશે આપણને આપવું છે। ટાઉન મીન્સ કે ગામ, શહેર એવું એનો અર્થ થશે। નવાઈ લાગે એ પ્રકારનું એ કાવ્યનું વર્ણન આપણને આપેલું છે, બરાબર। ટાઉન, ગામ, શહેર એના વિશે આપણે જોઈશું। આપણે જોઈએ છીએ, બરાબર, કે વાસ્તવિકમાં જે આ સૃષ્ટિ છે એ વાસ્તવિકતાથી ઉલટું આ શહેર જે છે ફની ટાઉન એના વિશેની આપણને સમજ આપે છે। હવે આપણે જોઈએ છીએ તો જે સૃષ્ટિ છે, સૃષ્ટિમાં ઘણું બધું આપણને લીલોતરી જોવા મળે છે, કેટલા પક્ષીઓ જોવા મળે છે, પ્રાણીઓ જોવા મળે છે, જળચર પ્રાણીઓ જોવા મળે છે, એ બધું ઘણું આપણે જોતા હોઈએ છીએ। હવે એના દ્વારા એક કાવ્યની એ રચના કરેલી છે। એ કાવ્યમાં આપણને સમજાવે છે કે જે આપણે અહીં રહીએ છીએ, જે આપણા ગામમાં, શહેરમાં, ત્યાં આપણે જે બધું જોઈએ છે એનાથી આ કાવ્યમાં જે વસ્તુ બતાવી છે કેવી છે, અપસાઇડ, ઊંધી છે, બરાબર। એના વિશે અહીં વર્ણન છે એ આપણે જોઈશું। આઈ લીવ ઇન એ ફની ટાઉન, હું એક હસવું આવે, હાસ્યાસ્પદ
એક શહેર છે એમાં રહું છું. ટુ લીવ રહેવું અથવા લીવડ રહું છું. ટુ લીવ રહેવું. ઇન આ ફની ટાઉન એવા ગામમાં રહું છું કે જે ગામમાં આપણે ગામ જોતા તમને મજા સૂજે. બરાબર. વેર એવરીથિંગ વોઝ અપસાઇડ ડાઉન. વેર કે જ્યાં એવરીથિંગ દરેક વસ્તુ કેવી છે તો કે વોઝ અપસાઇડ ડાઉન કે ત્યાં દરેક વસ્તુ વેર ક્યાં વોઝ અપસાઇડ ડાઉન. ડાઉન એટલે ઊંધી. બરાબર. અપસાઇડ ડાઉન ઊંધી બાજુએ છે. ડાઉન એટલે ઊંધું નીચે એટલે અપસાઇડ ડાઉન છે. ધ બર્ડ્સ વોક એન્ડ હ્યુમન ફ્લુ. વાસ્તવમાં શું હોય છે? જે પક્ષીઓ હોય છે એ પક્ષીઓ શું કરતા હોય છે? ઉડતા હોય છે. બરાબર. એ આપણે જોયું છે ને. અને વોક ટુ વોક ચાલવું. માણસો ચાલતા હોય છે અને પક્ષીઓ ઉડતા હોય છે. જ્યારે અહીં શું જોવા મળે છે તો કે બર્ડ્સ વોક એન્ડ ધ હ્યુમન ફ્લુઝ. બર્ડ્સ પક્ષીઓ ચાલતા હતા અને હ્યુમન્સ એટલે કે માનવ જાતિ હ્યુમન્સ માનવ જાતિ શું કરતી હતી? ફ્લ્યુ એટલે ઉડતી હતી. ટુ ફ્લાય ઉડવું. હવે ફ્લાયનું ભૂતકાળ શું થાય તો કે ફ્લ્યુ અને વોકનું ભૂતકાળ વોક. વોક એ ડિફરન્ટ લાગે. બરાબર. અને ફ્લાયનું ભૂતકાળ ફ્લ્યુ. એટલે શું કે છે? માનવ જાતિ ઉડે છે અને પક્ષીઓ ચાલે છે. વેર ધ ટ્રીઝ વેર ટોટલી બ્લુ. વાસ્તવિકમાં શું છે? ટ્રીઝ એટલે વૃક્ષો. ટોટલી બ્લુ દરેક વૃક્ષો. વાસ્તવિકમાં કેવા છે? વૃક્ષો ગ્રીન કલરના છે. બરાબર. જ્યારે અહીં આગળ આ જે ટાઉન છે એ ટાઉનમાં વૃક્ષો કેવા છે તો કે ટોટલી બધા વૃક્ષો બ્લુ કલરના જોવા મળે છે. બરાબર. બ્લુ કલરના જોવા મળે છે. પછી ટ્રીઝ ટોક એન્ડ લાફ અ લોટ. વૃક્ષો છે એ વૃક્ષો શું કરે છે તો કે એકબીજા સાથે વાતો કરે છે અને પુષ્કળ હસે છે. લોટ પુષ્કળ લોટ ખૂબ જ હસે છે. એટલે અહીં લખીશું આપણે લોટ. ટુ ટોક વાત કરવી અને ટોકનું ભૂતકાળ વાતો કરતા. બરાબર. વૃક્ષો વાતો કરતા હતા અને પુષ્કળ ખૂબ જ હસતા હતા. લોટ પુષ્કળ ખૂબ. ટુ લાફ હસવું. હવે લાફનું ભૂતકાળ
લાખ. કાવ્ય કેવું છે? ભૂતકાળમાં છે. આવું હતું, આવું થતું હતું, બરાબર? જે વસ્તુ બની ગઈ છે એને ભૂતકાળ કહેવામાં આવે છે. તો આખી કાવ્યની રચના કેવી છે? ભૂતકાળ. કાવ્ય હોય, કોઈ પ્રસંગ હોય, કોઈ સ્ટોરી હોય તો કેવી હોય? ભૂતકાળમાં રજૂ કરે. એટલે અહીં ભૂતકાળ છે. એટલે અહીં આગળ મેં તમને દરેક જે વર્તમાન કાળ છે એનું ભૂતકાળ લખીને તમને મેં સમજાવ્યું છે, બરાબર? હવે આગળ જોઈશું. ટ્રીઝ ટોક એન્ડ લાફ એ લોટ. વૃક્ષો વાતો કરતા હતા અને પુષ્કળ હસતા હતા, ખૂબ જ હસતા હતા. They stole each other's fruits and found. તેઓ સ્ટોલ એટલે એક સ્ટોલ એટલે ચોરી કરી, બરાબર? ઈચ અધર એકબીજાના ફળો. વૃક્ષો પર ફળ થાય ને, એ ફળો, એ વૃક્ષો એકબીજાના પુષ્ટિ ચોરી કરી. અને સ્ટીલનું ભૂતકાળ સ્ટોર. શું કરતા હતા? ઈચ અધર એકબીજાના, ઈચ અધર એકબીજાના ફ્રૂટ્સ ફળો, ફળોની ચોરી કરતા હતા. અને શું કરતા હતા? એન્ડ ફાઉટ. અને ફાઉટ એટલે ઝઘડતા હતા. ટુ ફાઇટ ઝઘડવું, લડવું. હવે ફાઇટનું ભૂતકાળ ફાઉટ. હવે વૃક્ષો ક્યારે વાતો કરે? ન હસે, ન હસે. પછી એકબીજાના ફળ ચોરે, ન ચોરે. ઝઘડે, ન ઝઘડે. જ્યારે આ ફની ટાઉન છે એમાં જે વાસ્તવિક સૃષ્ટિ છે, જે વાસ્તવિકતા છે એનાથી અહીં ઊંધું આપણને બતાવ્યું છે અને એટલે જ કાવ્યનું નામ છે ફની ટાઉન. હવે એમાં ધ બિયર વોઝ જેન્ટલ, કાઇન્ડ એન્ડ સ્વીટ. આપણે જંગલના જે પ્રાણીઓ હોય ને એને શું કહીએ છીએ? જંગલી પ્રાણી કહેવામાં આવે છે. હવે અહીં જે બિયર છે ને, બિયર એ રી છે, કેવું છે? તો કે જેન્ટલ, પ્રેમાળ, પછી સ્વીટ અને કાઇન્ડ, માયાળું, પ્રેમાળ અને સ્વીટ છે. એટલે આ રીતે આપણે અહીં બિયર એટલે શું થાય? રીચ. એ પોતે આવું હોય છે, જ્યારે જંગલમાં રહેતા પ્રાણીઓ કેવા? આવા ન હોય. હવે અહીં સુધી આપણે કાવ્ય જોયું. આવતીકાલે તમને આગળ સમજાવીશ. થેન્ક યુ વિદ્યાર્થી ભાઈઓ.